આ જો બરણીમાંથી અથાણું કાઢી અને બીજી ધોઈને બરણી એમાં નાખવું છે. આ મેં કેટલા ટાઈમથી બહારથી ખરાબ થઈ ગઈ છે તો મેં બીજી બરણી ટ્રાન્સફર કરી નાખું. તો આ મસાલો એટલે આ બીજી બરણી નાખું ને એટલે આજે આ બરણી ખાલી કરી નાખીએ આપણે. બધું આ તપેલામાં કાઢી લીધું અથાણું ફેરવી નાખું અને આ બરણીને જાય તો ધોવામાં અને બીજી બરણી છે એમાં નાખી દે હું બધું મિક્સ છે. ગાજર ગુંદા, આ ગુંદા છે, આ ગુંદાનું છે અથાણું, આ કેરીનું છે અને આ ગાજર છે. એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે. મોઢામાં નાખો ને તો એકદમ સરસ ઓગળી જાય. છાશ તો મારા ફેવરેટ જમવામાં. બાજરાના રોટલા, દાળ, અથાણું અને છાશ એના વગર તો હાલે જ નહીં. જો આ તમે જો આ બાજુ એક આમ તમે જો કેવું સરસ દેખાય છે. જો કેવું સરસ. આ નીચે એકદમ તેલ વહી ગયું છે, ઉપર હે ને આ બધું આવી ગયું છે. મને હે ને બહુ એકદમ તેલવાળું મસાલાવાળું મળે ને થોડુંક ડ્રાય હોય ને એવું જ અથાણું ભાવે. આ છે ને કેરી અમારા ઘરની કેરી છે એટલે સરસ. અમે નાની નાની હતી ને બહુ મોટી નહોતી થવા દીધી, નાની નાની કેરી નાખી દીધી હતી એટલે એકદમ સરસ પાકી ગઈ છે કેરી. ગોળમાં અમે નાની કેરી નાખો ને તો તમને ખાટી લાગે, અથાણું ખાટું લાગે, પણ આ તમે આની અંદર ગોળ નાખી દો ને એટલે સરસ ખાટું ને મીઠું ને તીખું ને એવું સરસ બધું થાય. અને આનો તૈયાર મસાલો આવે. જો તમને એમ ઓમ ન ફાવતું તો તમે તૈયાર મસાલો નાખી દેવાનો અથાણાનો. આ હે ને કાલે આપણે અથાણું કાઢ્યું હતું. બરણી ઓલી ધોવી બહુ ખરાબ થઈ ગઈ હતી બહારથી, તો મેં તો બરણી ધોઈ નાખી એટલે કાલે આમાં તો બધું તપેલા નાખી દીધું. કીધું હતું ને કે આ ઘરનું જ અથાણું છે, ઘરની કેરીનું અથાણું બનાવ્યું છે. એમાં ગાજર ને ગુંદા ત્રણેય મિક્સ કર્યું છે એટલે મેં તો આ બરણી ધોઈ ગઈ છે એટલે આ બરણીમાં હું પૂરી લઈ. આખી રાત રહી ગયું ને એટલે સરસ થઈ ગયું. બધો મસાલો મિક્સ થઈ ગયો ને તેલ બધું નીચે આવી ગયું. ઓલું હું તેલ અહીંયા વહી ગયું હતું, અથાણું હાર્યું ને ઉપર હાવ એકદમ ડ્રાય થઈ ગયું હતું, કોરું થઈ ગયું હતું. એટલે મેં તો આને ફેરવવા હાટું આખી રાત મેં તો આ તપેલા મૂકી દઉં ને સવારે આ બરણી પૂરી દે હું. એટલે જો અત્યારે અથાણું નાખી દઉં છું. અથાણું ખાવામાં બહુ જ સરસ થયું. તમે એકવાર ટ્રાય કરો ને એટલે તમને એમ થાય કે ના હવે દર વર્ષે અથાણું બનાવો. અથાણું એવું સરસ થાય. ઘરનું અથાણાને કોઈ ના પહોંચે. ઓલું તમે ભલે ગમે તૈયાર અથાણા લઈ આવો પણ આના જેવો તમને ટેસ્ટ આવે જ નહીં. એટલું સરસ ઘરનું અથાણું થાય. આ છે ને આ બરણી એ 3.5 કિલોની છે એટલે 3.5 કિલો અથાણું છે. હજી એક બીજી બરણી ફેરીશ પણ એ ખાલી કેરીની જ છે અને થોડા ગુંદા છે એ અલગથી પલાળ્યા છે. પણ આ 3 અથાણું મિક્સ કર્યું છે અમે અને કેળાના અથાણા બનાવ્યા થોડા ઘણા. પણ અથાણું બહુ જ સરસ છે. તમે એકવાર ટ્રાય કરી જોજો ઘરે, પછી તમે એમ કહો કે ના ભાઈ અથાણું સરસ થાય છે. આ બધું આખી બરણી ભરાઈ ગઈ અથાણું. જો અમે છલો આવી જાય. બરણી ભરાઈ ગઈ. મેં કીધું હતું ને 3.5 કિલોની છે. આ બરણી આખી ભરાઈ ગઈ ને આપણું તપેલું ખાલી થઈ ગયું. જો બધો મસાલો સરસ એકદમ બધા અથાણામાં બેસી ગયો અને તેલ સરસ મિક્સ થઈ ગયું બધીમાં. આખી રાત રાખ્યા એટલે બધી બાજુ ચમચીએથી ફેરવી નહીં ખતો ને સરસ થઈ ગયું. જો છલ થઈ ગઈ. બોલું હું તેલ ઉપર ના નીચે ના વયું જવું જોઈએ, તેલ બધીમાં મિક્સ થવું જોઈએ. આખી બરણી ભરાઈ ગઈ અને તેલ એ સરસ. જો હવે ભલે મસાલામાંથી તેલ નીચે આવી જતું પણ એ બધીમાં મસાલો એકદમ ચોટી ગયો છે, સરસ લાગે. હવે આ તમે 15 દિવસ ખાવ ને એટલે તમને બહુ ખાવાની મજા આવે. સરસ થઈ ગયા. જો આખી બરણી ભરાઈ ગઈ. હવે તમારે આખું ખોલીને હલાવવાની જરૂર નથી. ખાલી તમે આમ કરી નાખો ને તોય તેલ નીચે ઉતરી જાય. પાછું એકવાર આમ ઊભું કરી દો એટલે સરસ થઈ જાય. બહુ મસ્ત અથાણું થયું છે. એકવાર તમે ટ્રાય કરી જોજો, પછી તમે એમ કહો કે ના ઘરના અથાણું બહુ સરસ થાય.